તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો સમાચાર જેમાં સુરત સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરના પણ ફાંફા જોવા મળ્યા છે। તો લાખોના ખર્ચ છતાં પણ વ્હીલચેરના કોઈ ઠેકાણા નથી। દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખખડધજ વ્હીલચેરમાં દર્દીને લઈ જવા માટે સગા સંબંધી મજબૂર બન્યા છે। ભંગાર બનેલી વ્હીલચેરમાં દર્દીઓને લઈ જવામાં આવી રહ્યા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। દર્દીઓની વ્હીલચેરને જ સારવારની તાતી જરૂર છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ખખડધજ હાલતમાં વ્હીલચેર જોવા મળી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરના પણ ફાંફા જોવા મળ્યા। તો લાખોનો ખર્ચ છતાં પણ વ્હીલચેરના કોઈ ઠેકાણા નથી। ખખડધજ હાલતમાં વ્હીલચેર જોવા મળી। દર્દીને લઈ જવા માટે સગા સંબંધીઓ મજબૂર બન્યા છે। આ ભંગાર જેવી હાલત થઈ છે વ્હીલચેરની, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી। દર્દીઓની વ્હીલચેરને જ સારવારની તાતી જરૂર જોવા મળી રહી છે। તો સિવિલ હોસ્પિટલમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરના પણ ફાંફા જોવા મળ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા નિષાદ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરના પણ ફાંફા જોવા મળી રહ્યા છે। કોઈ કામગીરી કરવામાં આવી નથી, શું માહિતી? જી ચોક્કસપણે જોઈ શકાય છે કે વારંવાર સુરતની સિવિલ હોસ્પિટલ છે તે વારંવાર ચર્ચામાં આવતી હોય છે। અનેકો કિસ્સે સામે આવતા હોય છે। ત્યારે ફરી વખત આજે જોવા જાય તો વ્હીલચેરની સમસ્યા સુરતની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। સુરતની જે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને ગરીબોના આશીર્વાદ રૂપ સાબિત ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે આ મામલો સામે આવ્યો છે। જેમાં એક વૃદ્ધ મહિલા છે તેમના વૃદ્ધ પતિને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને તેઓને વ્હીલચેરની સુવિધા ન અપાતા તેઓ આખરે જે ટાયર વગરની જે વ્હીલચેર છે તેમાં ઘસેડવા એમને લઈ જવા પર મજબૂર બન્યા હતા। ટાયર ટ્યુબ વગરની વ્હીલચેર પર જે વૃદ્ધ દર્દી છે તેમને ખેંચવા મજબૂર બન્યા હતા। અને વાત કરવામાં આવે તો વારંવાર સુરતની સિવિલ જે હોસ્પિટલ છે તે વારંવાર ચર્ચામાં આવતી હોય છે। ત્યારે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે તંત્ર શું કરી રહ્યું છે। તંત્ર સામે અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે। અને જોવા જઈએ તો આ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ છે તે પોતાના સારવાર કરવા માટે આવતા હોય છે। અને જ્યારે તાપમાનનો જે પારો છે તે 40-45 પહોંચી રહ્યો છે તેવા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તે એક મોટો પ્રશ્ન હાલ જોવા મળી રહ્યો છે। સિવિલના જે વોર્ડ છે આ બધાના સિવિલના કેટલાક લાખોનો ખર્ચો કરવામાં આવતો હોય છે તો પણ આ પ્રકારની વ્હીલચેરની જો સુવિધાઓ ન આપવામાં આવે તો એક મોટો પ્રશ્ન છે। વચ્ચે પણ જોવા જાય તો વ્હીલચેર દાન કરવામાં આવ્યું હતું તો પણ આ પ્રકારની આજ રોજ આ સમસ્યા સર્જાઈ હતી। વૃદ્ધ મહિલા છે તે એમને ખેંચીને સારવાર હેઠળ તેમના વોર્ડમાં લઈ જઈ રહ્યા હતા। એ એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભંગાર બનેલી વ્હીલચેરમાં દર્દીઓને લઈ જવા માટે સગા સંબંધીઓ મજબૂર બન્યા। લાખોનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ વ્હીલચેરના ઠેકાણા નથી। ખખડધજ હાલતમાં વ્હીલચેર જોવા મળી।